આ સમયમાં પ્રેમ નામનો શબ્દ બોલતા નહીં, કેમ કે પ્રેમ એ વહેમ છે. અને જે દિવસે પ્રેમ તૂટે છે ને, એ દિવસે પ્રેમ કે દિલ એવું બધું નથી, તૂટતું નથી. એ તો શબ્દોની ભાષા છે. આખો માણસ તૂટે છે, આખો માણસ. એક વ્યક્તિ એ એક એને મનગમતી સ્ત્રી સાથે પ્રેમમાં પડ્યો. હા, બંને જણા સુખથી શરૂ કર્યું જીવન, જીવવા માંડ્યા. લગ્ન નહીં, પ્રેમ. એક દિવસ અચાનક છોકરીએ આવીને એવું કીધું કે હું અત્યારે કાંકરિયાના તળાવમાં કૂદી જઈશ, આજે જ તું મને લઈ જા, મારે કશું નથી જોવું. હું ચંપલ વગર મારા ઘરમાંથી મારા બાપ, મારી મા બધાને છોડીને આવી ગઈ છું. યુવાન દોડીને ભાગીને કાંકરિયા પહોંચી ગયો કે કદાચ મૃત્યુ પામે તો અમારે સંબંધ છે. અને સાચે જ એ યુવાન એ યુવતીને લઈ ગયો. અને પછી એને તો એમ કે બધું સફળ છે. યુવતી 18 વર્ષથી મોટી હોય તો એ જઈ શકે છે, લગ્ન કરી શકે છે. નહીં, પણ એના પિતા, એના કુટુંબ, એ પોતે યોગ્ય માણસો હતા સમાજના. એની પાસે સંબંધો હતા. એને પોલીસનો ઉપયોગ કર્યો અને પોલીસનો ઉપયોગ કરીને યુવકને પકડી લીધો. અને પછી કોર્ટે જજમેન્ટ આપ્યું. પોલીસે કહ્યું કે યુવતી કાલે કોર્ટમાં જો એમ કહી દે કે હું મારી મરજીથી ગઈ હતી એની જોડે જીવન જીવવા, મારે લગ્ન કરવું છે, બસ વાત પૂરી થઈ ગઈ. બીજે દિવસે સવારે એક કઠેડામાં યુવક ઊભો છે અને બીજા કઠેડામાં યુવતી ઊભી છે. અને યુવતી કોર્ટમાં પોલીસ અને તમામ સંબંધીઓની હાજરીમાં કહે છે, નહીં, મારી મરજીથી હું નહોતી ગઈ, એ મને પરાણે લઈ ગયો હતો અને મને ફોસલાવીને લઈ ગયો. બસ યુવતી તો પાછી જતી રહી એના માતા પિતા સાથે, એના સમાજમાં. અને ત્યાર પછી એ યુવકની હાલત જે પોલીસે કરી છે, તમે સહન ના કરી શકે. એ માણસ ન રહ્યો, એ સમાપ્ત થઈ ગયો. આ લોકો કહે છે પ્રેમ. આ પ્રેમમાં માણસ, પ્રેમ નથી તૂટતો, આખો તૂટી ગયો, ખતમ થઈ ગયો.